નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત। આજે આપણે લેક્ચર નંબર 2 તરફ આગળ વધીએ છીએ। કાલે જે આપણે ભણી ગયા હતા એની અંદર કાલે છેલ્લું ટોપિક હતું તટસ્થ પદાર્થ। આપણે કાલે વિદ્યુત ભારિત પદાર્થ થાય એની કોઈ પણ પ્રકારની વાત નહીં કરી હતી। આજે આપણે શરૂ કરીશું તટસ્થ પદાર્થ એટલે શું, વિદ્યુત ભારિત પદાર્થ એટલે શું અને પદાર્થને વિદ્યુત ભારિત કરવા માટે આંતરક્રિયા કેવી રીતે કરવી જોઈએ એની વાત આપણે કરીશું। આજના ટોપિક મિત્રો ઇમ્પોર્ટન્ટ છે એટલે ધ્યાનથી સમજજો, અને જે ટોપિકમાં તમને સમજણ ન પડે એ ટોપિક આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે લખીને મોકલી શકો છો કે સર આ ટોપિકમાં સમજણ નહીં પડી। ટૂંક સમયમાં દાખલાઓ પણ ચાલુ થશે, બરાબર છે મિત્રો? તો ચાલો, તટસ્થ પદાર્થ એટલે શું, તો આની વાત આપણે ગઈકાલે કરી ગયા હતા। ઝડપથી એની વાત રિપીટ કરું છું। તટસ્થ પદાર્થ એટલે જે પદાર્થ પર ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારની સંખ્યા સમાન હોય એવા પદાર્થને આપણે તટસ્થ પદાર્થ કહીએ છીએ। જેના માટે આપણે કાલે ઉદાહરણ લીધું હતું સોડિયમનું। સોડિયમની પરમાણુ ક્રમાંક 11 છે, જેમાં પ્રોટોનની સંખ્યા પણ 11 છે, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 11 છે। પ્રોટોન ઇલેક્ટ્રોનને રિલીઝ કરે અથવા તો ઇલેક્ટ્રોન પ્રોટોનને રિલીઝ કરે, એટલા માટે પદાર્થ કેવો કહેવાય? તટસ્થ। સામાન્ય રીતે સિમ્પલ ભાષામાં વાત કરીએ તો જે પદાર્થ પર વિદ્યુત ભાર ધન અને ઋણ નું મૂલ્ય સમાન હોય એવા પદાર્થને આપણે તટસ્થ પદાર્થ કહીએ છીએ, બરાબર છે? પરંતુ વ્યવહારમાં તટસ્થ પદાર્થ સિવાય પણ વિદ્યુત ભારિત પદાર્થ હોય છે। વિદ્યુત ભારિત પદાર્થ આપણે મિત્રો કોને કહીએ છીએ? વિદ્યુત ભારિત પદાર્થના બે પ્રકારો છે, ધન વિદ્યુત ભાર ધરાવતા પદાર્થ અને ઋણ વિદ્યુત ભાર ધરાવતા પદાર્થ। ધન વિદ્યુત ભારિત પદાર્થ આપણે કોને કહીએ છીએ? જે પદાર્થમાં ધન વિદ્યુત ભારનું પ્રમાણ ઋણ વિદ્યુત ભાર કરતા વધુ હોય। દાખલા તરીકે એક પદાર્થની અંદર 5 ઇલેક્ટ્રોન છે અને 10 પ્રોટોન છે, તો 10 પ્રોટોન વધુ છે, એમાં ધન વિદ્યુત ભાર વધુ છે ઇલેક્ટ્રોનની સરખામણીમાં, એટલે એ પદાર્થ ધન ભારિત કહેવાય। બીજી બાજુ જોઈએ તો કોઈ પદાર્થની ઉપર 10 ઇલેક્ટ્રોન છે અને 5 પ્રોટોન છે, અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોવાથી એ ઋણ વિદ્યુત ભારિત પદાર્થ કહેવાય। તો કોઈ પણ તટસ્થ પદાર્થને આપણે વિદ્યુત ભારિત કરી શકીએ છીએ। જુઓ, અહીં વિદ્યુત ભારિત કરવાની પ્રક્રિયામાં કોઈ પણ પદાર્થને વિદ્યુત ભારિત કરવાની પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન જ એક બિંદુ એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર સ્થાનાંતરિત થાય છે મિત્રો। પ્રોટોન એક સ્થાન પરથી બીજા સ્થાન પર ક્યારે પણ સ્થાનાંતરિત થતો નથી। તો સવાલ એ છે કે પ્રોટોન શા માટે સ્થાનાંતરિત થતો નથી અને એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર ઇલેક્ટ્રોન શા માટે સ્થાનાંતરિત થાય છે? તો કોઈ પણ પરમાણુ ના ન્યુક્લિયસની આસપાસ બહુ બધી કક્ષાઓ હોય છે। જે કક્ષા ન્યુક્લિયસની નજીક છે એનું ઇલેક્ટ્રોન સાથે આકર્ષણ ખૂબ મજબૂત હોય છે। જેમ જેમ ન્યુક્લિયસથી કક્ષા દૂર જતી જાય તેમ તેમ ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચેનું આકર્ષણ ઘટતું જાય છે। એટલે કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન, સૌથી બહારનો ઇલેક્ટ્રોન, આકર્ષણ ન્યુક્લિયસ સાથે ખૂબ જ ઓછું હોય છે। માટે એક કોઈ પણ આંતરક્રિયા કરવામાં આવે તો ઇલેક્ટ્રોન છટકી જાય છે અને ઇલેક્ટ્રોન એક બોડી પરથી બીજી બોડી પર સ્થાનાંતરિત થઈ શકે છે।
પણ પ્રોટોન કેમ નથી થઈ શકતો એક બોડી પરથી બીજી બોડી પર સ્થાનાંતરિત? તો ન્યુક્લિયસની અંદર મિત્રો પ્રોટોન આવેલું છે અને ન્યુટ્રોન આવેલું છે. ન્યુટ્રોન ન્યુટ્રોન, પ્રોટોન ન્યુટ્રોન, વચ્ચે સ્ટ્રોંગ બળ લાગે છે. સ્ટ્રોંગ બળ, ગુરુત્વાકર્ષી બળ અને કુલંબીય બળથી પણ પ્રબળ છે. બીજી બાબત, પ્રોટોન જથ્થામાં છે, ન્યુક્લિયસની અંદર છે, માટે તેઓ એકબીજા સાથે એટલા ગાઢ સ્ટ્રોંગ બળથી જોડાયેલા હોય છે કે ઇલેક્ટ્રોન પ્રોટોન પર આકર્ષી બળ લગાડે છે, તેમ છતાં પણ પ્રોટોન પોતાના સ્થાન પરથી હલી શકતું પણ નથી મિત્રો. આ ફરક છે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની અંદર. એટલા માટે વિદ્યુત ભારિત કરવાની પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જ્યારે સ્થાનાંતરિત થાય છે, બરાબર છે. હવે જુઓ, અહીં એક બીજું વાક્ય છે, બે તટસ્થ પદાર્થ વચ્ચે આંતરક્રિયા કરવાથી તટસ્થ પદાર્થ વિદ્યુત ભારિત થઈ શકે છે. જુઓ, યાદ રાખજો મિત્રો, જો કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે તો એ પદાર્થ હંમેશા ધન ભારિત થાય છે. દાખલા તરીકે એક પદાર્થ પાસે 10 ઇલેક્ટ્રોન છે, 10 પ્રોટોન છે, બીજા પદાર્થ પાસે 10 ઇલેક્ટ્રોન 10 પ્રોટોન છે. પહેલા પદાર્થે ઇલેક્ટ્રોન ગુમાવ્યું તો બીજા પદાર્થે મેળવ્યું હશે. પહેલા પદાર્થે 5 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા તો એ 5 ઇલેક્ટ્રોન બીજા પદાર્થને મળ્યા હશે. હવે ગણતરી કરો, પહેલા પદાર્થ પર પહેલા 10 પ્રોટોન હતા, 10 ઇલેક્ટ્રોન હતા, એણે પોતાના 5 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા, એટલે હવે પદાર્થ પર 10 પ્રોટોન અને 5 ઇલેક્ટ્રોન છે. તો તમે વિચારો મિત્રો, કોની સંખ્યા વધારે છે? પ્રોટોનની સંખ્યા વધારે છે. અને ઇલેક્ટ્રોન, પ્રોટોનની સંખ્યા 10 છે, ઇલેક્ટ્રોનની સંખ્યા 5 છે. તો પ્રોટોનનું પ્રમાણ વધી ગયું ઇલેક્ટ્રોનની સરખામણીમાં, માટે આ પદાર્થ કેવો બન્યો? ધનભારી. પહેલા પદાર્થે મિત્રો ઇલેક્ટ્રોન ગુમાવ્યું હતું, એટલે પહેલો પદાર્થ કેવો બન્યો? ધનભારિત બન્યો. એવી રીતે જેણે મેળવ્યું એની પાસે પ્રોટોન કેટલા હતા? 10. ઇલેક્ટ્રોન કેટલા હતા? 10. પરંતુ આણે જે 5 એને આપ્યા એના કારણે એના ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 15. 10 પહેલા હતા, બીજા 5 એડ થયા. હવે અહીંયા તમે જુઓ બીજા પદાર્થ પર, તો બીજા પદાર્થ પર પ્રોટોનની સંખ્યા 10 થઈ અને ઇલેક્ટ્રોનની સંખ્યા 15 થઈ ગઈ. એનો મતલબ જેણે ઇલેક્ટ્રોન મેળવ્યું એ ઋણ વિદ્યુત ભારિત થઈ ગયો. તો યાદ રાખજો, એક ગુણમાં સવાલ પૂછાય છે કે જો ઇલેક્ટ્રોન પદાર્થ ગુમાવતો હોય તો તે હંમેશા ધન ભારિત બને છે, અને જો પદાર્થ ઇલેક્ટ્રોન મેળવતો હોય તો એ હંમેશા ઋણ ભારિત બને છે. બરાબર છે મિત્રો? હવે આ વિદ્યુત ભારિત કોઈ પણ પદાર્થને વિદ્યુત ભારિત કરવા માટે શું કરવું પડે? તો વિદ્યુત ભારિત કરવા માટે આંતરક્રિયા કરવી પડે. અને આંતરક્રિયા કેવી કેવી રીતે તમે કરી શકો? તો આંતરક્રિયા કરવા માટે આપણી પાસે 3 રીત છે: ઘર્ષણની રીત, સંપર્કની રીત અને વિદ્યુત ભાર પ્રેરણની રીત. બધી રીત મિત્રો ઇમ્પોર્ટન્ટ છે, બધી જ રીત સમજવાની છે, બરાબર છે, જેના કારણે આપણને દાખલામાં મદદરૂપ થાય. ઘર્ષણની રીત, સંપર્કની રીત અને વિદ્યુત ભાર પ્રેરણની રીત. ઓકે? હવે એક શબ્દ વારંવાર પરીક્ષામાં આવે છે. કેટલીક વાર ક્વોન્ટાઇઝેશન લખેલું હોય છે અથવા કેટલીક વાર ક્વોન્ટમીકરણ લખેલું હોય છે. મિત્રો બંને સેમ જ છે. તમે એને ક્વોન્ટાઇઝેશન બોલો અથવા તો ક્વોન્ટમીકરણ બોલો. પરીક્ષામાં પૂછાય છે એની વ્યાખ્યા અથવા 2 ગુણની થિયરી
તો શું છે મિત્રો ક્વોન્ટાઇઝેશન અથવા ક્વોન્ટમીકરણ? લેક્ચર નંબર 1 ની અંદર મેં તમને કુલમ્બની વ્યાખ્યા આપી હતી અને એ વ્યાખ્યા યાદ કરવા માટે એક સૂત્ર આપ્યું હતું, જે સૂત્રનું નામ હતું Q બરાબર IT. ક્વોન્ટમીકરણની વ્યાખ્યા પણ યાદ રાખવા માટે આપણે Q બરાબર NE સૂત્ર યાદ રાખીશું. આ સૂત્ર પણ ધોરણ 10 માં તમે ભણી ગયા છો, પરંતુ આની વ્યાખ્યા તૈયાર કરવા માટે આપણે Q શું છે, N શું છે, E શું છે એની જાણકારી મેળવવી પડે. તો વ્યાખ્યા આપોઆપ આપણને આવડી જાય. જુઓ, અહીંયા છે Q બરાબર NE, જ્યાં Q છે કુદરતમાંથી મળી આવતા વિદ્યુત ભાર, E કોણ છે? મૂળભૂત વિદ્યુત ભાર. મૂળભૂત વિદ્યુત ભારની લેક્ચર 1 માં આપણે ચર્ચા કરી હતી. જે પરમાણુને બનાવે એ મૂળભૂત વિદ્યુત ભાર, અને મૂળભૂત વિદ્યુત ભાર છે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. અને ત્રીજું છે સ્મોલ n. સ્મોલ n ને આપણે કહીએ છીએ પૂર્ણ ગુણક. આ મેથ્સ નો વર્ડ છે મિત્રો. પૂર્ણ ગુણક નો મતલબ શું થાય? 1 નો વધારો અથવા 1 નો ઘટાડો, 2 નો વધારો, 2 નો ઘટાડો, 3 નો વધારો, 4 નો ઘટાડો, જે પ્રક્રિયા થાય. પણ યાદ રાખજો મિત્રો, આ વધારો કે ઘટાડો હંમેશા પૂર્ણાંક સંખ્યામાં જ થાય. આ જે નંબર છે ને મિત્રો અહીંયા n, આ n હંમેશા 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, 1.5 ન હોઈ શકે, 1.25 ન હોઈ શકે, 0.5 ન હોઈ શકે. અપૂર્ણાંક નંબર ક્યારે પણ નહીં આવશે. -1 હોઈ શકે છે, -10 હોઈ શકે છે, +20 હોઈ શકે છે, પરંતુ અપૂર્ણાંક સંખ્યા ક્યારે પણ અહીંયા જોવા મળશે નહીં. તો મિત્રો, આ જો 3 બાબત તમને ખબર હોય ને, તો તમને ક્વોન્ટમીકરણની વ્યાખ્યા આપોઆપ આવડી જાય. જુઓ, ક્વોન્ટમીકરણ એટલે શું અથવા ક્વોન્ટાઇઝેશન એટલે શું? તો જો સૂત્ર Q બરાબર NE, તો આપણે Q માટે શું કહીશું? કુદરતમાંથી મળી આવતા વિદ્યુત ભારનું મૂલ્ય, એટલે કે Q થયું એ મૂળભૂત વિદ્યુત ભારના મૂલ્યના પૂર્ણ ગુણાંક જેટલું હોય છે. જે હકીકતને ક્વોન્ટમીકરણ અથવા તો ક્વોન્ટાઇઝેશન કહેવામાં આવે છે. 2 વાર વ્યાખ્યા બોલીશ મિત્રો, ધ્યાન રાખજો. કુદરતમાંથી મળી આવતા વિદ્યુત ભારનું મૂલ્ય, કુદરતમાંથી મળી આવતા વિદ્યુત ભારનું મૂલ્ય એ મૂળભૂત વિદ્યુત ભારના મૂલ્યના પૂર્ણ ગુણાંક જેટલું હોય છે. જ્યાં n ને આપણે શું કહીએ છીએ? પૂર્ણ ગુણાંક. આ હકીકતને આપણે કહીશું ક્વોન્ટાઇઝેશન અથવા ક્વોન્ટમીકરણ. કુદરતમાંથી મળી આવતા કુલ વિદ્યુત ભારનું મૂલ્ય એ મૂળભૂત વિદ્યુત ભારના મૂલ્યના પૂર્ણ ગુણાંક જેટલું હોય છે, જેને આપણે ક્વોન્ટમીકરણ કહીએ છીએ. ક્લિયર? યાદ રાખજો મિત્રો, મૂળભૂત વિદ્યુત ભારને હંમેશા આપણે E વડે દર્શાવીએ છીએ. E બરાબર છે? અને કોઈ પણ પદાર્થ પર વિદ્યુત ભાર E ના પદમાં જ વધારી શકો છો અથવા E ના પદમાં જ ઘટાડી શકો છો. હમણાં જ જસ્ટ મેં ઉદાહરણ લીધું મિત્રો. એક પદાર્થ પર 10 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન, બીજા પદાર્થ પર 10 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન. પહેલા પદાર્થે 5 ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો બીજા પદાર્થે મેળવ્યા. જેણે ગુમાવ્યા એમાં ઇલેક્ટ્રોનનો ઘટાડો થયો, 10 ના શું થઈ ગયા? 5. પણ જેણે મેળવ્યા એમાં ઇલેક્ટ્રોનનો વધારો થયો. જે શું બતાવે છે? જે બતાવે છે કે અહીં એક બોડી પરથી બીજી બોડી પર ફક્ત ઇલેક્ટ્રોન જ જઈ શકે છે, પ્રોટોન જઈ શકતો નથી. નંબર 2,
ઇલેક્ટ્રોન બીજી બોડી પર પૂર્ણ ગુણાંક સ્વરૂપે જ જાય છે. આ તો મિત્રો શીખવાડે છે ક્વોન્ટમીકરણ. અને આ ક્વોન્ટમીકરણ ની સૌપ્રથમ સૂચના આપનાર વૈજ્ઞાનિકનું નામ હતું ફેરેડે. ફેરેડે સૌપ્રથમ ક્વોન્ટમીકરણની સૂચના આપી. ત્યારબાદ 1912 માં મિલિકન નામના વૈજ્ઞાનિકે તેનું પ્રાયોગિક નિર્દેશન કર્યું. એટલે એમણે સ્ટેટમેન્ટ આપ્યું, આમણે પ્રાયોગિક નિર્દેશન કર્યું. બરાબર છે. તો ક્વોન્ટમીકરણ માટે આજે પણ એક પ્રશ્ન છે થોડો, કે કોઈ પણ હજુ સુધી કોઈ પણ વાત ક્વોન્ટમીકરણને સંતોષકારક રીતે સમજાવી શક્યું નથી. જુઓ, ફેરેડે સ્ટેટમેન્ટ આપ્યું, મિલિકાને પ્રાયોગિક નિર્દેશન કર્યું, પરંતુ ક્વોન્ટમીકરણને આપણે આજે પણ સંતોષકારક રીતે સમજી શકતા નથી. બરાબર છે. બીજી એક મહત્વની બાબત મિત્રો, આપણો જે પરમાણુ છે ને, કોઈ આપણને એવું પૂછે કે પરમાણુ કોનો બનેલો છે, તો આપણે ફટાક દઈને હવે જવાબ આપીશું, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. પણ તમને કોઈ એવો સવાલ પૂછે કે પ્રોટોન અને ન્યુટ્રોન કોના બન્યા છે? પ્રોટોન અને ન્યુટ્રોન કોના બન્યા છે? પ્રોટોન અને ન્યુટ્રોન ક્વાર્ક્સના બન્યા છે મિત્રો. ક્વાર્ક્સ, જુઓ, પ્રોટોન અને ન્યુટ્રોન એ બન્યા છે ક્વાર્ક્સના. બરાબર છે. અને આ ક્વાર્ક્સ છે ને મિત્રો, એના બહુ બધા પ્રકાર છે, પરંતુ પ્રોટોન અને ન્યુટ્રોન ની બનાવટ માટે ફક્ત બે પ્રકારના ક્વાર્ક્સની જરૂર પડે છે. એક ક્વાર્ક્સ છે અપ ક્વાર્ક્સ, બીજો ક્વાર્ક્સ છે ડાઉન ક્વાર્ક્સ. એક ક્વાર્ક્સ છે અપ ક્વાર્ક્સ અને બીજો ક્વાર્ક્સ છે ડાઉન ક્વાર્ક્સ. હું હમણાં જેટલું ક્વાર્ક્સ વિશે બોલીશ ને મિત્રો, એનાથી વધારે ઇન્ફોર્મેશન નથી. જોજો, જે અપ ક્વાર્ક્સ છે ને, અપ ક્વાર્ક્સ, એની વેલ્યુ છે +2/3e. યાદ રાખજો, અપ ક્વાર્ક્સ ની વેલ્યુ છે +2/3e અને ડાઉન ક્વાર્ક્સ ની વેલ્યુ છે -1/3. એટલે ક્વાર્ક્સ ના કેટલા પ્રકાર છે? બે, અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ. પ્રોટોન 3 ક્વાર્ક્સ ની મદદથી બને છે અને ન્યુટ્રોન પણ 3 ક્વાર્ક્સ ની મદદથી બને છે. જેનું તમને સિમ્પલ ઉદાહરણ આપીશ તો ઘણી બધી વસ્તુ તમને સમજણ પડશે મિત્રો. જરા જુઓ, આ પ્રોટોન છે. પ્રોટોન 3 ક્વાર્ક્સ નો બનેલો છે. એક અપ, બીજો અપ, ત્રીજો ડાઉન. અને ન્યુટ્રોન છે, એ પણ 3 ક્વાર્ક્સ નો બનેલો છે. અપ, ડાઉન, ડાઉન. તો આની ગણતરી કરીશું ને મિત્રો, તો તમને આઈડિયા આવશે. પ્રોટોન ધનભારિત છે અને ન્યુટ્રોન વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ છે. ગણતરી પર થોડું ધ્યાન આપજો મિત્રો. જુઓ, અપ ક્વાર્ક્સ ની વેલ્યુ +2/3e, પાછો અપ ક્વાર્ક્સ +2/3e અને ડાઉન ક્વાર્ક્સ એટલે -1/3e. બધાનું માંથી ઈ કોમન નીકળી જાય. જો ઈ કોમન નીકળી ગયું, બધાના છેદ સમાન છે, તો છેદ નીચે આવી ગયું. ++2 +2 -1, તો 2 ને 2 4, 4 માંથી 1 જાય તો 3, 3 માંથી 3 જાય તો 1, એટલે ઈ વધ્યું. લેક્ચર 1 માં ઈ ની વેલ્યુ આપણે કેટલી ભણાવેલી મિત્રો?
1.6 into 10 raised to minus 19 આ તો આપણા પ્રોટોનના વિદ્યુતભારની વેલ્યુ છે, બરાબર? એનો મતલબ તમારો પ્રોટોન ધન વિદ્યુતભારિત છે. પણ જ્યારે ન્યુટ્રોન પર તમે ધ્યાન આપશો તો જુઓ ન્યુટ્રોન કોનો બનેલો છે? તો ન્યુટ્રોન બનેલો છે અપ ડાઉન ડાઉન નો. જુઓ અપ ડાઉન ડાઉન. અપ કેટલું છે? +2 divided by 3e. ડાઉન કેટલું છે? -1 divided by 3e. અને પાછું ડાઉન -1 divided by 3e. આમાંથી e કોમન નીકળી ગયું તો 2 - 1 - 1 ના છેદમાં 3. તો શું જવાબ આવશે? ઉપર તો થઈ જશે 0. 0 ના છેદમાં 3. તો જો 0 જવાબ આવ્યો આનો મતલબ શું થાય મિત્રો? 0 જવાબ આવ્યો એનો મતલબ ન્યુટ્રોન વિદ્યુતભાર રહિત છે. ન્યુટ્રોન વિદ્યુતભાર રહિત છે. સમજો છો મિત્રો? એટલે યાદ રાખજો પ્રોટોન અપ અપ ડાઉન નું બન્યું છે અને ન્યુટ્રોન અપ ડાઉન ડાઉન નું બન્યું છે. ક્લિયર? આ ક્વોન્ટમીકરણની થિયરી અહીંયાથી લઈને અહીંયા સુધી અને આનું સોલ્યુશન આટલું તમે લખી શકો છો મિત્રો. આ ઉપરાંત ક્વાર્ક્સનું અસ્તિત્વ, બધા તમને એવો કોઈ દિવસ સવાલ આવતો હશે કે હંમેશા આપણે એવું બોલીએ છીએ તત્વનો સૌથી નાનામાં નાનો કણ એટલે પરમાણુ, પણ અહીંયા આ જોઈને તો એવું લાગે છે કે નાનામાં નાનો કણ તો ક્વાર્ક્સ હોવો જોઈએ, કેમ કે પ્રોટોન અને ન્યુટ્રોન તો કોનો બનેલો છે? ક્વાર્ક્સનો બનેલો છે. પણ મિત્રો જેમ તમે ધોરણ 10 માં ભણી ગયા બકી બોલ એટલે ફૂટબોલ જેવી રચના. 8મા 9મા ધોરણમાં ભણી ગયા ગ્રેફાઇટ, ષષ્ઠકોણીય જાળીદાર રચના. NaCl એક સમઘન જેવી રચના. આ બધું શું છે મિત્રો? આ બધું પરમાણુનું આંતરિક અણુનું આંતરિક બંધારણ છે જે આપણને ખબર છે, પરંતુ ક્વાર્ક્સ ની વેલ્યુ સિવાય એનું આંતરિક બંધારણ શું છે એ આપણે આજ સુધી જાણી શકાયું નથી. એટલે જો જે વસ્તુની પૂરી ઇન્ફોર્મેશન નથી એ વિશે આપણે બહુ હવે વાત નહીં કરીશું. આ ઇન્ફોર્મેશન આપવી પડે છે એટલે આપણે લખ્યું છે. આજ પછી આખા 12મા ધોરણમાં તમારે એક જ વસ્તુ વિચારવાની છે, તત્વનો સૌથી નાનામાં નાનો કણ પરમાણુ જ છે. ઓકે? બીજી બાબત, હવે શરૂ થાય છે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ. વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ. વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ શું છે? તો થોડું યાદ રાખજો મિત્રો. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરવામાં આવે, કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરવામાં આવે તો પણ તંત્રમાં વિદ્યુત ભારનો બૈજિક સરવાળો અચળ રહે છે. યાદ રાખજો મિત્રો. જો આ વ્યાખ્યા પર ધ્યાન આપજો. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કોઈ પણ પ્રક્રિયા કરવામાં આવે તો પણ વિદ્યુત ભારનો બૈજિક સરવાળો અચળ રહે છે. આ વ્યાખ્યા એમને એમ સમજણ નહીં પડે. સૌથી પહેલો પ્રશ્ન તો એ જ આવે છે કે સર વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર એટલે શું? તમે મિત્રો સવાલ પૂછી નથી શકતા, સમજજો. પણ આવો સવાલ પહેલા જ બાળકોના મનમાં આવે છે. જો મિત્રો, અલગ કરેલું તંત્ર સમજવા માટે બે બાબત ખાસ ધ્યાન રાખવાની. બાબત નંબર 1, માની લો કે કોઈ આ પદાર્થ છે. અહીંયા એક આકૃતિ જુઓ તમે. આ એક સમઘન દેખાય છે. માની લો કે આ સમઘન અલગ કરેલું તંત્ર છે. તો સર અલગ કરેલું તંત્ર એટલે શું? આ સમઘન, સૌથી પહેલો નિયમ, અલગ કરેલા તંત્રમાં વિદ્યુત ભાર ધન અને ઋણ સંખ્યા હંમેશા સમાન હોય. અલગ કરેલું તંત્ર હંમેશા તટસ્થ જ હોય. ધનની સંખ્યા અને ઋણની સંખ્યા સમાન જ હોય. નંબર 2,
અલગ કરેલા તંત્રમાં કોઈ વિદ્યુત ભારિત વસ્તુ બહારથી અંદરની તરફ પ્રવેશી શકતી નથી અથવા અંદરથી બહારની તરફ જઈ શકતી નથી. અલગ કરેલા તંત્રમાં કોઈ પણ વિદ્યુત ભારિત વસ્તુ, એનો મતલબ કે ઇલેક્ટ્રોન અલગ કરેલા તંત્રમાં પ્રવેશી શકતો નથી. પ્રોટોન અલગ કરેલા તંત્રમાં પ્રવેશી શકતો નથી અથવા અલગ કરેલા તંત્ર ની અંદર રહેલો કોઈ ઋણ વિદ્યુત ભાર અથવા ધન વિદ્યુત ભાર એ અલગ કરેલા તંત્રમાંથી બહાર નીકળી શકતો નથી. હા, પણ એવા કણો એની અંદર જઈ શકે છે કે જે વિદ્યુત ભાર વિહીન હોય. દાખલા તરીકે આ આકૃતિને તમે ધ્યાનથી જોશો તો આ આકૃતિમાં જે બ્લુ કલરની આપણે સમઘન દોરેલું છે એ અલગ કરેલું તંત્ર છે અને અલગ કરેલા તંત્રની અંદર Q = 0 લખ્યું છે. એનો મતલબ Q = 0 નો મતલબ જેટલા ધન છે એટલા ઋણ છે. આની અંદર વિદ્યુત ભારોની સંખ્યા સમાન છે. હવે બહારથી એક ફોટોન ગતિ કરતો કરતો આવે છે. ફોટોન કોણ છે મિત્રો? યાદ છે 11મા ધોરણમાં ફોટોન શબ્દનો આપણો ઉપયોગ કર્યો હતો. પ્રકાશની અંદર ફોટોન એક કણ સ્વરૂપે છે અને ફોટોન કોનો બનેલો છે? તો ફોટોન પોઝિટ્રોન અને ઇલેક્ટ્રોન બંને ભેગા મળીને સંયુક્તપણે ફોટોન કહેવાય. પોઝિટ્રોનનો મતલબ શું થાય મિત્રો? પોઝિટિવ ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન તો નેગેટિવ જ હોય છે. તો પોઝિટિવ અને નેગેટિવ બંને ભેગા મળીને કોનું નિર્માણ કરે છે? ફોટોનનું. તો ફોટોનનું બંધારણ શું છે? કોઈ પૂછે ફોટોન કોનું બનેલું છે? તો ફોટોન બનેલું છે પોઝિટિવ ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન. હવે એટલે જ્યારે બંને ભેગા મળે છે ને મિત્રો, ત્યારે ફોટોન હંમેશા તટસ્થ હોય છે. બરાબર? અને હમણાં જ મેં તમને કહ્યું અલગ કરેલા તંત્રમાં વિદ્યુત ભાર વિહીન વસ્તુ દાખલ થઈ શકે છે. અહીંયા તમે જુઓ, આ ફોટોન ગતિ કરતો 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 અલગ કરેલા તંત્રમાં પ્રવેશે છે. હવે અલગ કરેલા તંત્રની અંદર ફોટોન, પોઝિટ્રોન અને ઇલેક્ટ્રોનનું બનેલું છે. જુઓ અહીંયા આકૃતિમાં પોઝિટ્રોન છૂટો થઈ ગયો, ઇલેક્ટ્રોન છૂટો થઈ ગયો. માની લો કે આ અલગ કરેલા તંત્રમાં 10 પ્રોટોન હતા, 10 ઇલેક્ટ્રોન હતા, બોડી તટસ્થ હતી, એક ફોટોન અંદર દાખલ થાય છે અને ફોટોન પોઝિટ્રોન અને ઇલેક્ટ્રોનમાં વિભાજિત થાય છે. તો હવે આ બોડીમાં કેટલા ઇલેક્ટ્રોન છે અને કેટલા પ્રોટોન છે? તો હવે આ બોડીની અંદર 11 પ્રોટોન છે અને 11 ઇલેક્ટ્રોન છે. તો મિત્રો જરા ડેફિનેશનને સમજો. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કોઈ પણ પ્રક્રિયા કરવામાં આવે, કોઈ પણ પ્રક્રિયાનો મતલબ શું થયું? ફોટોન દાખલ કર્યો, તો પણ તંત્રની અંદર વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો અચળ રહે છે. આંતરક્રિયા કરી એની પહેલા 10 પ્રોટોન હતો, 10 ઇલેક્ટ્રોન હતો અને આંતરક્રિયા કર્યા બાદ 11 પ્રોટોન છે અને 11 ઇલેક્ટ્રોન છે. સમજો છો મિત્રો? આને આપણે કહીએ છીએ વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ. અહીં ઇલેક્ટ્રોનનું સર્જન કે વિનાશ શક્ય નથી અને તે એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જાય છે. જુઓ મિત્રો, ફોટોન કોનું બનેલું હતું? ઇલેક્ટ્રોન અને પ્રોટોન. એ ફોટોન ક્યાં ગયું? અલગ કરેલા તંત્રમાં. ફોટોન અલગ કરેલા તંત્રમાં ગયું અને વિભાજિત થયું પ્રોટોન અને ન્યુટ્રોનમાં, પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં. તો ક્યાં અહીંયા સર્જન ક્યાં થયું? ઓલરેડી પહેલાથી જ પ્રોટોન અને ઇલેક્ટ્રોન તો હતો જ. એટલે અહીં હવે માની લો કે અલગ કરેલા તંત્રની અંદરથી એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન ભેગા થઈ જાય છે, ફોટોન બનશે અને બહાર નીકળે છે. તો પણ ક્યાં નાશ થયો? પ્રોટોન અને ઇલેક્ટ્રોન ભેગા મળીને ફોટોન બની ગયા. એટલે ઇલેક્ટ્રોન કે પ્રોટોન
નું સર્જન કે વિનાશ શક્ય નથી, પરંતુ તેઓ એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર સ્થાનાંતરિત થઈ શકે છે. ક્લિયર? એક પદાર્થ જેટલા વિદ્યુત ભાર મેળવે તેટલા જ વિદ્યુત ભાર બીજો પદાર્થ ગુમાવે. સિમ્પલ. એકે 5 ગુમાવ્યા તો બીજાએ 5 મેળવ્યા. બરાબર છે? અને તંત્રમાં કોઈ પણ પ્રકારની આંતરક્રિયા થાય તો પણ તંત્રમાં રહેલા વિદ્યુત ભારોનો ભૈજિક સરવાળો અચળ રહે છે. કોઈ પણ આંતરક્રિયા થાય એનો મતલબ શું? આંતરક્રિયાની અંદર તમે ઘર્ષણ લઈ શકો છો, સંપર્ક લઈ શકો છો તંત્રમાં, જેની વાતો નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરીશું મિત્રો. બરાબર છે? આ બધી રીતોની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અને હવે ઇમ્પોર્ટન્ટ ટોપિક, આ 3 વિદ્યુત ભારિત પ્રક્રિયાઓ બાદ કુલમ્બનો નિયમ શરૂ થશે. મિત્રો, તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપ પર પ્રશ્ન કરજો. ટૂંક સમયમાં હું હોમવર્ક આપવાનું પણ ચાલુ કરીશ. સિરિયસલી એ હોમવર્ક કરજો. MCQ મૂકીશ આપણા વોટ્સઅપ ગ્રુપ પર, એને સોલ્વ કરજો. અને જો સમજણ ન પડે તો તરત જ મિત્રો પૂછજો. તમે મને ફોન દ્વારા પણ કોન્ટેક્ટ કરી શકો છો. પણ આ રજાના દિવસોમાં મિત્રો મન લગાવીને ભણો. બરાબર છે? ચાલો મળીશું ત્રીજા લેક્ચરમાં.